નારદજી તે સ્થાન બેસીને તપ કરતા હતા, તેથી કામદેવ પરાજિત થયા, જતા રહ્યા. એટલે ઋષિ મુનિ દેવતાઓને ખબર પડે કે નારદજી તો કામ ઉપર વિજય મેળવ્યો છે. એટલે દેવતાઓએ તો બહુ જયજયકાર કર્યો, ઋષિ મુનિઓ જયજયકાર કર્યો કરે. નારદજી તો શિવ તુલ્ય તપસ્વી છે, એટલું તપ તો શિવ વગર કોણ કરી શકે છે. નારદજી પોતાના તપમાંથી જાગે છે, ઉઠે છે, દેવતાઓ ઋષિ મુનિઓ જયજયકાર કરવા લાગે છે. ને એ નારદજી મહાદેવની પાસે જાય છે, અને મહાદેવની પાસે જઈને પોતાના સ્વના વખાણ કરવા લાગે, પોતાના જ વખાણ કરવા લાગે છે. શિવજી બધું સાંભળી લીધું છે. મહાદેવજી મૌન રહે છે. મેં તપ કર્યું છે, દેવતાઓ મારી જયજયકાર કરે, ઋષિ મુનિઓ મારી જયજયકાર કરે છે, અને એવું કહે છે કે તમારા જેવું તપ મેં કર્યું છે, આપના જેવું કોઈ તપ કરી ન શકે, પણ મને અવસર મળ્યો છે આપના જેવું તપ કરવાનો. આવું નારદજી ખૂબ પોતાની વખાણ કર્યા છે, પોતાની પ્રશંસા કરી છે. હવે નારદજી પોતાનું બોલવાનું બંધ કરે છે અને ભગવાન મહાદેવ બોલે છે. નારદજીનું કેટલું સુંદર સંબોધન કરે છે, શિવજી કેટલું સરસ બોલે છે. હે તાત, હે નારદ. તાત શબ્દનો અર્થ છે પિતા તુલ્ય, સદગુરુ તુલ્ય, મૂર્ધન્ય, પ્રાતકાલ યાદ કરવા જેવું વ્યક્તિત્વ, તેને તાત કહેવાય. પ્રાતકાલ જેમનું નામ લેવાથી આપણો દિવસ મંગલમય વીતે એમને તાત કહેવાય. જેને તેને તાત શબ્દથી સંબોધિત ન કરે, જેને તેને કર્ણની ઉપમા ન અપાય, જેને તેને ભીષ્મની ઉપમા ન અપાય, ભગીરથની ઉપમા ન અપાય, એક જ થાય દુનિયામાં, બીજા એના જેવા ન થાય. એટલે ખોટી કોઈને ઉપમા આવી આપવી જોઈએ નહીં આપણે. તેથી નારદજી ને ભગવાન શિવ કહે છે, હે તાત, હે નારદ. હે તાત નારદ પ્રાજ્ઞ. નારદજી તમે ધન્ય છો, તમારી વાત મેં સાંભળી, મને બહુ જ ગમ્યું. આટલું મોટું તપ તમે કર્યું છે, આપ જેવા તપસ્વી કોણ હોઈ શકે છે. પણ નારદજી, હવે એક વાત તમે ગાંઠ મારીને સાંભળી લેજો કે આ તપની વાત કોઈને કરશો નહીં. હરેર અગ્રે વિશેષતઃ, વિશેષ કરીને હરિની સામે આ તમારે તમારા તપનું વર્ણન કરવાની જરૂર નથી. હવે તમે મૌન થઈ જાઓ, હવે બીજા કોઈને કહેવાની જરૂર નથી. તપ તમારા માટે પુણ્ય આપનારો છે, તપ તમારા માટે સુખ આપનારો છે. તમે બીજાને કહેતા ફરશો તો ધીરે ધીરે તમારું પુણ્ય ઓછું થતું જશે. તેથી નારદજી, મને જો પૂછો તો પૂછો મનો અપી. મને જો તમે પૂછો તો નારદજી એમ કહું છું કે આ વાતને ગોપ્ય રાખજો, તમે કોઈને કહેશો નહીં. આવું મહાદેવ બોલ્યા છે, મને જો પૂછો તો પૂછો, પૂછ મનો બ્રૂયા. હે નારદજી, સાંભળો તમે, બ્રૂયા. આ વાતને ગોપી નહીં રાખજો. પોતાનું સ્વવૃત્તાંત કોઈને કહેવું નહીં. આપણા જીવનની ગુપ્ત રહસ્ય ભરેલી, રાજ ભરેલી વાતો જેને તેને કહેવી નહીં. બને ત્યાં સુધી સૌની સામે મૌન રહેવું. તેથી ભગવાને કહ્યું, પોતાનો વૃત્તાંત બીજાને ન સંભળાવો. ભગવાન શિવ બોલ્યા છે, સ્વવૃત્તમ મે યદુક્ત્વા. કોઈ દિવસ પોતાનો વૃત્તાંત બીજાને યદુક્ત્વામ, કોઈ દિવસ નહીં. ગોપ્યમ ગોપ્યમ સર્વથા. જેટલી જીવનની વાતો ગોપનીય રાખશો એટલા નારદજી તમે ખૂબ આનંદમાં રહેશો. જીવનને જો ખુલ્લું કરવામાં આવશે તો તમારો આનંદ હણાઈ જશે. તેથી આપણે પણ આપણા જીવનમાં સૌએ યાદ રાખવાનું છે, આપણા જીવનની રસ ભરેલી, રહસ્ય ભરેલી વાતો જેની તેની સામે કહેવાય નહીં. હું આમ છું, હું આમ છું, હું આમ છું. આપણા છોપડા ખોલાય નહીં, આપણા કોપડા કોઈને દેવાય નહીં. તેથી મહાદેવજી કહ્યું, ગોપનીય ગોપ્યમ ગોપ્યમ સર્વથા. ગોપ્ય રાખો. ધ્યાન દેજો, અહીંયા ધ્યાન. ચોકલેટ હોય, ચોકલેટ કાગળમાં બંધ હોય અને તમે કોઈ જગ્યાએ મૂકો તો કીડી મોકળા ચડવાનો બહુ ભય નથી. પણ એ જ ચોકલેટને ખોલી કરીને મૂકો, લ્યો કેટલી કીડીઓ મોકળા ચારો તરફથી આ ચોકલેટની દશા ખરાબ કરી દેશે. જીવનનું પણ એવું જ છે. બંધ જીવન જીવવા જેવું હોય છે, અને કોઈને આગળ જીવન જો આપણે ખુલ્લું કરી નાખીએ તો લોકો આપણે સૂથી નાખે, લોકો આપણે જીવવા જેવું ના રહેવા દે, ચારો તરફથી વીખી નાખે આપણને. ચોકલેટ જેવું જીવન છે. તેથી આજથી ખૂબ યાદ રાખો, ડેલા ખોલી ખોલીને બેહવું નહીં. આપણા જીવનની મહત્વની વાતો કોઈને આગળ કહેવી નહીં. ગોપ્યમ ગોપ્યમ સર્વથા. આ મહાદેવ બોલ્યા છે.
गोप्यं ગોપ્યમ सर्वदा हि નૈવ વાચે કદાચન વાચ્યં કદાચન કોઈ તેથી ભૂલથી પણ ભગવાન વિષ્ણુને આગળ તમારે તમારું વૃત્તાંત કહેવાનું નથી. હવે નારદજી વિષ્ણુ ભગવાન પાસે પહોંચી ગયા છે અને સ્વયં શ્રી હરિની સામે જઈને પોતાની પ્રશંસા કરવા લાગે છે. ખૂબ પોતાના વખાણ કર્યા છે. ઘણા માણસો આપણને પણ આપણે જીવન યાત્રામાં મળ્યા હોય કે પોતાના જ વખાણ કરતા હોય છે, પોતાની જાતના, પોતે પગ ધોઈને પોતે પાણી પીતા હોય. આવા અનેક માણસો દુનિયામાં હોય. નારદજી વિષ્ણુ ભગવાનની સામે જઈને પોતાની પ્રશંસા કરવા લાગ્યા. શિવજીએ 1000 વાર ના પાડી, ગોપ્યમ ગોપ્યમ સર્વથાય હરેર આગરે વિશેષતઃ, હરિની આગળ તમે કહેશો નહીં, હરિની આગળ તમારું વૃત્તાંત ખોલશો નહીં. તો પણ નારદજી, કારણ કે નારદના હૃદયમાં અહંકાર અભિમાનનું બીજ અંકુરિત થયું છે અને અહંકારી માણસને ઓળખવો હોય તો તેની પ્રશંસા બહુ વાલી હોય અને અભિમાને સમજવું. તેની પ્રશંસા અતિ પ્રિય હોય, અતિ પ્રિય હોય. ને અહંકારી માણસોમાં સામે બહુ કામ ન પાડવું, એનાથી 1000 યોજન દૂર રહેવું. એનો અહંકાર થોડોક પણ જો નંદવાઈ જાય ને, ખંડિત થઈ જાય ને, તો આપણને બહુ નુકસાન કરે. હવે અભિમાનયુક્ત નારદજી વિષ્ણુ ભગવાનની સામે જાય છે અને પોતાની જ પ્રશંસા કરવા લાગે છે. પોતાની વાત પૂરી કરે એટલે વિષ્ણુ ભગવાને કહ્યું કે નારદજી, આપ તો પરમ સંત છો. આપ જેવા સંતના દર્શન કરવાથી તીર્થજન્ય ફલની પ્રાપ્તિ થાય છે. ધન્યસ્તમ મુનિ શાર્દુલ, તમે તો મહાન છો. વિષ્ણુ ભગવાને બહુ જ પ્રશંસા કરી છે, કારણ કે વિષ્ણુ ભગવાન સમજી ગયા છે કે નારદના હૃદયમાં અહંકારનું બીજ અંકુરિત થયું છે. તેથી નારદજીને તેની પ્રશંસા બહુ વાલી લાગશે. તેથી સ્વયં ભગવાન શ્રી હરિ નારદજીને કહે છે, હે તાત કૃતમ કૃત આગમ્યતે તાત. વિષ્ણુ ભગવાન પણ તાત કહે છે. કિમર્થ નારદજીનું સન્માન કેટલું! મહાદેવની સામે ગયા તો પણ હે તાત, શ્રી હરિ વિષ્ણુ ભગવાનની સામે આવ્યા તો પણ હે તાત. કેટલા સન્માનિત નારદજી છે! કિમર્થ કિમર્થમિહ જાગતા. આપ ધન્ય છો નારદજી. ધન્યસ્તવમ મુનિશાર્દુલ તીર્થોહમ તુ તીર્થોહમ તુ તવાગમા. વિષ્ણુ ભગવાને નારદજીની ખૂબ પ્રશંસા કરી, ખૂબ વખાણ કર્યા. વિષ્ણુ વાક્ય મિતિ શ્રુત્વા, વિષ્ણુ ભગવાનના મધુર વાક્યો સાંભળતા નારદો ગર્વિતો મુને. નારદના અભિમાનમાં વૃદ્ધિ થઈ છે. એક વાત યાદ રાખવી, આપણે કોઈ નિંદા કરે ને એમાં આપણા જીવનનો કોઈ ખતરો નથી, પણ આપણી કોઈ પ્રશંસા કરવા લાગે ને ત્યાંથી હંમેશા દૂર રહેવું જોઈએ. નારદજીના હૃદયમાં અભિમાનની વૃદ્ધિ થઈ. સમદ મોદ મોહિત નારદ. નારદનું અભિમાન જોઈને ભગવાન વિષ્ણુજી મનોમન મહાદેવને યાદ કરવા લાગે છે. ભગવાન, આવા નારદજી તપસ્વી અને નારદજી અભિમાની બને, અહંકારનું બીજ અંકુરિત થાય નારદજીના હૃદયમાં. ભગવાન, આપની માયાથી મારી રક્ષા કરજો. બીજાની ભૂલ જોઈને આપણી ભૂલને સુધારી લઈએ તે બુદ્ધિમત્તા કહેવાય. આપણી ભૂલને આપણે સ્વીકારવી એ તો આપણી સજ્જનતા છે. ઘણા માણસો ભૂલ તો બહુ જ કરે છે, ભૂલને સ્વીકારતા નથી ને ભૂલને સુધારતા નથી. એ માણસો જીવનમાં સફળ પણ ન થાય. અહીંયા ભગવાન વિષ્ણુજીએ નારદની સમક્ષ મની મન ભગવાન શિવને યાદ કર્યા છે કે મહાદેવ, મારી રક્ષા કરજો અભિમાનથી. મને અભિમાન ના આવે, મને અહંકાર ના આવે. ભગવાન, મારી આપ રક્ષા કરજો. વિષ્ણુ ભગવાને નારદજીનું અભિમાન જોઈને આંખ બંધ કરી દીધી છે અને મહાદેવને યાદ કરવા લાગે છે. દેવ દેવ મહાદેવ. ભગવાન વિષ્ણુ બોલે છે, પ્રસિદ્ધ પરમેશ્વર. ધન્ય
શિવસ્તવમ શિવધન્યાતે માયા સર્વ વિમોહિત માયા સર્વ વિમોહિત. ભગવાન મહાદેવ આપની માયાનું નામ છે શાંભવી માયા. દુનિયામાં કોઈને છોડતી નથી, બધાને જ ભ્રમિત કરી બરે છે. એક મહાદેવની વિદ્યાનું નામ છે શાંભવી વિદ્યા, એક છે ક્રિયા વિદ્યા, એક છે માંત્રિક વિદ્યા, એક છે પંચાક્ષરી વિદ્યા, એક છે શિવ વિદ્યા. એમાં એક શાંભવી વિદ્યા એ દ્રષ્ટિ માત્રથી સદગુરુ પોતાના શિષ્યને આપે તેને શાંભવી વિદ્યા કહેવાય છે. ભગવાન આપણી માયાનું નામ પણ શાંભવી માયા છે, જેને સમજી શકાય, માણી શકાય, પણ જોઈ ન શકાય એવી જગતની અંદર વ્યાપેલી આપની માયા છે. હવે નારદજી વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય છોડીને જતા રહ્યા છે. કથાથી આપણે સૌ પરિચિત થઈ, તેથી તે કથાનો બહુ વિસ્તાર કરવાની જરૂર રહેતી નથી. નારદજી માર્ગમાં જતા હતા, માયા નિમિત્ત નગર જોયું, નગરમાં પ્રવેશ કર્યો છે. નગરનો રાજા શીલનિધિ છે, શીલનિધિની પુત્રી વિશ્વમોહિની છે. વિશ્વમોહિનીને જોવે છે, આખા વિશ્વને મોહિત કરનારી છે, તેથી નારદજી પણ મોહિત થાય છે. નારદજી તેમની સાથે પરણવાનો વિચાર કરે છે. ભગવાન વિષ્ણુ પાસેથી રૂપની માંગણી કરે છે અને સ્વરૂપ માગવાનું ભગવાન ભૂલાડે છે. તેથી નારદજી વિશ્વમોહિની સાથે વિવાહ કરવા માટે માયાને નગરમાં જાય છે. સંયમવરની રચના કરી છે. કન્યાને પસંદગી આપવામાં આવતી, કન્યા તને જે વર ગમે તેને આગળ તને પરણાવવામાં આવે. વર સંયમવર, કન્યા સ્વયં વરને પસંદ કરી શકતી, તે આવો એક યુગ હતો. તેથી સુંદર પુષ્પમાળા લઈ વર પસંદ કરવા માટે કન્યા વિશ્વમોહિની નીકળે છે. નારદજીને એમ થયું છે કે મને અર્પણ કરશે, પણ વિશ્વમોહિનીએ પુષ્પમાળા અર્પણ ભગવાન વિષ્ણુજીને કરી છે અને વિષ્ણુ ભગવાન વિશ્વમોહિની લઈને જતા રહે છે. નારદજી નારાજ થાય છે. એ સમય ભગવાન મહાદેવના ગણો બાજુમાં જ બેઠેલા છે. શંકર ભગવાનના ગણો, શંકર ભગવાન જ તેને મોકલ્યા છે કે નારદજીનું ધ્યાન રાખજો, કારણ કે અભિમાની માણસ સુરક્ષિત નથી રહેતો. અભિમાની વ્યક્તિની કોઈ પણ સુરક્ષા ન હોય, તેનું અભિમાન તેને કોરી ખાય, તેનું અભિમાન તેને કોઈ પણ સમય પછાડી શકે છે. તેથી ભગવાને આપણા પર કૃપા કરી હોય તો નમ્ર રહેવું, વિનમ્ર રહેવું અને સરળ રહેવું. નારદજી અભિમાન યુક્ત છે, તેથી ભગવાન મહાદેવે જ નારદજીની પાછળ પાછળ ભગવાન મહાદેવે પોતાના ગણોને મોકલ્યા છે નારદજીની રક્ષા માટે. હવે નારદજી બેઠા હતા, વિશ્વમોહિની તેની સાથે પરણે નહીં, એટલે નારદજી નારાજ થયા હતા. એ સમયે ભગવાન મહાદેવના ગણો કહે છે કે નારદજી, અમે તમને વધારે તો ન કંઈ કહી શકીએ, પણ કમસે કમ તલ્લી